ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રાતોરાત ઉઠી ગઈ છે. કંપનીના એમડી ઉત્પલ પટેલ એકાએક પરિવાર ભૂગર્ભમાં ઉતરી જતા ગુજરાત, હરિયાણા અને ગોવા સહિતના સેંકડો રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. આ મામલે ડભોડા પોલીસ મથકે 35 જેટલા ઇન્વેસ્ટરોએ કરોડોની ઠગાઈ અંગે લિખિત અને મૌખિક રજૂઆત કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માવઠા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં આગામી અઠવાડિયા દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમીની આગાહી કરવામાં આવી છે. રવિવારથી રાજ્યમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પરિવાર સાથે ભોજન કરી પરત ફરી રહેલા એક વેપારીએ રસ્તામાં સાઈડ માંગવા માટે હોર્ન વગાડતા ઉશ્કેરાયેલા એક્ટિવા ચાલકે વેપારી પર છરીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં પાન માવાની કેબિન ધરાવતા વીરભદ્ર ગંભીરસિંહ ગોહિલ ઉંમર 48 વર્ષ ગત રાત્રે પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમીને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરના નાકે હોટલ વ્હાઇટ રોઝ પાસે રસ્તા વચ્ચે જઈ રહેલા એક એક્ટિવા ચાલક પાસે વેપારીએ સાઈડ મેળવવા માટે હોર્ન વગાડ્યો હતો. નવસારી એલસીબીએ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. મજીગામ ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 48 પાસેથી એક બોલેરો પિકઅપ ગાડીમાંથી 3.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 9.94 લાખનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. નવસારી એલસીબી પીઆઈ વીજે જડેજાએ ગુપ્ત બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર એક બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે મજીગામ ઓવરબ્રિજના ઉત્તર છેડે જાહેર રોડ પર નાકાબંધી ગોઠવી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ સોમનાથ ખાતે આવશે. તેમના આગમનને લઈને સમગ્ર પ્રભાસ ક્ષેત્રમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર સોમનાથ તીર્થ ક્ષેત્રને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.